ભાવનગર શહેરમાં ગંગાજળિયા તળાવ નજીક ઇલેક્ટ્રિક બસ શરૂ કરવાને લઈને મહાનગરપાલિકા દ્વારા નડતર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા અને 20 થી વધુ રિક્ષાઓને લોક મારીને દંડ વસૂલવામાં આવ્યો હતો। ભાવનગર શહેરમાં આગામી નજીકના સમયમાં જ આધુનિક સુવિધાવાળી ઇલેક્ટ્રિક સિટી બસ સેવા કાર્યરત થનાર છે। ત્યારે શહેર મધ્ય આવેલી ગંગાજળિયા તળાવ કે જ્યાં અગાઉ પણ સિટી બસ માટેનું મુખ્ય સ્ટેન્ડ હતું, ત્યાં હવે ફરીથી સિટી બસ સેવા માટે જર્જરિત થયેલ સ્ટેન્ડનું મરામત કાર્ય હાથ ધરનાર હોય ગંગાજળિયા તળાવ વિસ્તારમાં શટલ રિક્ષા ઉપરાંત લારી ગલ્લા પાથરણા સહિતના દબાણો સામે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરતા દબાણકર્તાઓ દ્વારા કાર્યવાહીનો વિરોધ કરાયો હતો। જોકે શહેરમાં હવે નજીકના સમયમાં જ સિટી બસ સેવા કાર્યરત થનાર હોય નડતરરૂપ તમામ દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા હતા અને સમગ્ર વિસ્તાર ખુલ્લો કરવાયો હતો। એસટી વિભાગોને દબાણ હટાવવા સેલની ટીમ દ્વારા સ્થળ પરથી દબાણો દૂર કરી 3 થી વધુ ટ્રક ભરી માલસામાન જપ્ત કર્યો હતો, જેમાં ગોગાગેટ હેવમોર ચોકથી તળાવ સુધીના રોડની બંને બાજુ તેમજ શાક માર્કેટ અને તેની પાછળ આવેલ ફ્રૂટ માર્કેટ તેમજ મહાનગરપાલિકાના પાર્કિંગ બિલ્ડિંગમાં આજુબાજુ સહિતના વિસ્તારને દબાણ મુક્ત કરવામાં આવ્યો હતો। હાલ તળાવ ખાતેના જર્જરિત બનેલા તમામ સ્ટેન્ડનું મરામત કામ શરૂ થનાર હોવાનું તેમજ હાલ રૂપાણી ગેસ્ટ હાઉસ વાળું બિલ્ડિંગ છે ત્યાં આધુનિક સિટી બસ સ્ટેશન બનાવવા માટેની ગતિવિધિ હાથ ધરાનાર હોવાનું મહાનગરપાલિકા દ્વારા સૂત્રોથી જાણવા મળ્યું હતું। गरीब माणस ने धंधा करवा दियो साहेब। रिक्शा वाला बोलो तो करिए, बोलो तो करिए, आ वस्तु नो करे तो उतारी दे करे। हां बंद गाड़ी नथी तो 2 मिनिट में आया छे ने और एक मिनिट एक रिक्शा आवे 60 मिनिट में 60 उभी रही जाए, रोड ब्लॉक થઈ જાય। આ रिक्शा तो साહેब ક્યાં છે? ગમે ત્યાં છે। હા એટલે તમે કોણ? આ તો નો પાર્કિંગ ઝોન છે। અહીંયા નથી, અહીંયા સાઈડ પર રાખો। હા એ નો પાર્કિંગ ઝોન છે। હા ખાલી 2 મિનિટ। હા ઈ ભાઈ ભલે 2 મિનિટ કે 3 મિનિટ ઉભી રહી। હા લોક ખબર છે તમે કેસો એમ નથી કરવાનું, તમે નિયમ જાણો છો તમે। जी आज रोज प्रधानमंत्री ई बस सेवा जे 17 रूटों में शरू थनार है, एमां मुख्य रूप थी प्रथम जे 6 रूट चालू थवाना छे, पण बधी ज बसो 100 बस जेवी बस आ गंगाजळिया बस स्टेशन ની અંદર આવવાની હોય અને ટ્રાફિક નો વિકટ પ્રશ્ન હોય, જેથી કરીને આ એરિયામાં રોડ ખુલ્લા કરાવવા અને સુચારુ રૂપથી બસો અવર જવર કરી શકે એ માટે થઈ અને જે કઈ દબાણો હતા એને દૂર કરાવેલ છે તથા જે કઈ રિક્ષાઓ અડચણરૂપ આવતી હતી તેઓને લોક મારી અને અંદાજિત 10,000 રૂપિયા જેવો પેનલ્ટી વસૂલ કરેલ છે। नहीं 17 रूटों में अड़चनरूप तमाम प्रकारना दबाणों दूर करवामां आवशे, परंतु हाल में फर्स्ट फेज में जे 6 रूट चालू थवामां छे एने प्रथम फेज में लेवामां आव्या छे अने त्यारबाद आगळना पण रूटोनी कार्यवाही करवामां आवशे। रिक्षानी कामगीरी रहे छे बधी थोड़ाक दी पूरती ज रहेशे? नहीं, અત્યારે દબાણની ટીમ જ્યાં જશે ત્યાં પણ આ રિક્ષાનો અડચણરૂપ હશે તેને દબાણની કાર્યવાહી કરવામાં આવશે, ત્યારબાદ પોલીસને પણ આ કામગીરી સોંપવા માટે લખવામાં આવશે।